હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો આપણે થઈ ગયા છીએ કામકાજ કરીને ફ્રી, અને હવે જો ધૈર્યભાઈ શું કરે છે એ આપણે જોઈએ. જો धैर्यभाई का काम चल रहा है, अभी बिजी है वो. धैर्य धैर्य શું કરે છે? અને જો નંદનીબેન અત્યારમાં વેકેશનનો ટાઈમ છે તો પણ એ લેશન કરે છે. નંદની શું કરે છે તું લેશનમાં? હે, તને આવડી ગઈ છે બારકશ્રી? બોલ તો ક કા કી કી. બસ બસ, એબીસીડી આવડે છે? બોલ ને. એલ પછી એમ આવે, ભૂલપેડી એલ પછી એમ આવે. પછી સાત નો ઘડિયા બોલ ને, તને આવડે છે ને બહુ. લે બોલ. 7 છક 42. જો આ વેકેશનમાં ભૂલે છે. સરસ. અને જો ધૈર્યભાઈ આ બાજુ જો આપણે ઓલી હતી ને ફૂલ પાંદડી, જો એ તોડીને ઉથલ ભાથલ કરી નાખ્યું. જોવો, એને શું ખબર હોય, તોડી નાખ્યું, ઉથલ ભાથલ કર્યું. જો તો ખરી, એમાં કલર પૂર બેટા, કલર પૂર તો દીકરા. ચિત્રકલામાં કલર પૂર તો દીકરા. હા હા. તો ગાઈસ, સરસ મજાનો પવન છે અને વાતાવરણ પણ સરસ છે. હું તમને નેચરલી વાતાવરણ બતાવું છું. જોજો, જો આ નેચરલી વાતાવરણ છે. જો ફોન ન પડી જાય. ધૈર્ય, વાળ ક્યાં છે તારા? વાળ ક્યાં છે? આંખો ક્યાં છે? આંખો. નાક ક્યાં છે? નાક. દાંત ક્યાં છે? દાંત. જીભ નહીં કાઢવાની. દાંત ક્યાં છે? દાંત આમ કેટલા દાંત આવ્યા તારે? ધૈર્યભાઈ એના દાંત બતાવશે. કેટલા દાંત આવ્યા તારે? કેટલા દાંત છે? એક ઝાપટ પડી જશે ને તો 32 દાંત આવી જશે બારા. આટા. કાંઈ નહીં, આપણે લખવા માંડો હવે. બારકશ્રી પછી બાકી રહી જશે લખવાની, એટલા માટે. હું લઈ જાય તો જો ધૈર્યભાઈ કે છે બાસ્કેટ ખોલવાની. બાસ્કેટ ખોલીએ તો અંદર શું નીકળે તે હવે આપણે જોઈશું. તો બાસ્કેટની અંદર છે ટોયસ. જો અને આ જો ધૈર્યભાઈ બપોરે બેસી ગયા છે રમવા. આ મારા રમકડા હતા, હું નાની હતી ત્યારના, તો અત્યારે કાઢ્યા હતા. કલર મૂકો પડતો અને હવે રમકડે રમે છે. બસ સ્ટોપ. નો નખાય દીકરા. ધૈર્ય, તું સમજ ને દીકરા, મોઢામાં ન નખાય એ વસ્તુઓ. બસ ગમે એ વસ્તુ હોય ધડ મોઢામાં નાખવાનું, કાઢીને કાટ. કેટલી ઉડે? આજે આ નવું ઘર છે અને આજે અમે આ કાકરી નાખવાની છે. નવું
નવું ઘર લીધું છે તો એની બાજુમાં જગ્યા છે તો ત્યાં કાકરી નાખવાનું કામ નંદનીબેને શરૂ કરી દીધું છે. તો નંદનીબેન કાકરી તમે કપસી કહેવાય કે શું કહેવાય? કપસી કહેવાતી છે. હા, તો તમે જો ફોડી નાખશો તો અમારી તો ક્યાંય જરૂર જ નહીં પડે. નંદનીબેન પડશે જરૂર. તો ગાઈસ જો અહીંયા આપણે કાકરી પથરાવી દીધી છે અને હવે એને બધે ફોડવાની બાકી છે. તો થોડા ટાઈમમાં ફોડી નાખીશું કારણ કે ન્યૂ ઘર લીધું છે તેની બાજુમાં જગ્યા છે તો ત્યાં ગાર્ડન કરવાનું છે અને તમને ગાર્ડન પણ બતાવીશું. જ્યારે બનાવીશું ગાર્ડન ત્યારે ઘણા બધા પ્લાન્ટ નાખવાના છે, આમાં ઉગાડવાના છે. તો બ્લોગ જોજો અને જો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો હું તમને સરસ મજાનો ફુદીનો બતાવું. જો એક ફુદીનો તો નવા પ્લાન્ટમાં આવી ગયો છે અને જો અહીં ગુલાબ રેપું હતું પણ ગુલાબ થાશે નહીં એવું લાગે. આમ લીલું છે પણ આમ સુકાઈ ગયું. એટલે ફુદીનો બહુ મસ્ત એવો થઈ ગયો છે તૈયાર. એટલે હવે આપણે એનો ઉકાળો બનાવવો હોય અથવા તો ચામાં નાખવો હોય અથવા તો પાણીપુરીમાં પાણી બનાવવું હોય તો સરસ મજાનો આપણે ઘરનો ફુદીનો હવેથી યુઝ કરવાનો છે.